જય ખંભલાવમાં ખંભલાવ તળાવમાં માના સાનિધ્યમાં આ પ્રતિકાત્મક ખૂબ જ દિવ્ય પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. ખૂબ જ દાર્શનિક ભવ્ય છે. એના પણ આપણે દર્શન કરી લઈએ. ત્યારબાદ આ મંદિરમાં શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે, એના પણ દર્શન કરશું. ખંભલાવ તળાવનો મધ્યમે આવેલી ડેરીમાંથી વિરાટ સ્થાન થયું છે, એની આપણે ચાલુ પ્રદક્ષિણા કરીએ. જય ખંભલાવમાં, જય ખંભલાવ, જય ખંભલાવમાં, જય ખંભલાવમાં, જય ખંભલાવ. ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ આખું ખંભલાવ પરિસરને ખૂબ જ સુંદર રીતે વિકાસશીલ બનાવવામાં આવ્યું છે, એના આપણે દર્શન કરી રહ્યા છીએ. આપ નિહાળો છો એ આ મહાકાલીનું ઓમ કાલી મહાકાલી કાલી કે પરમેશ્વરી દિવ્ય મંત્ર લખ્યો છે. કાલી માતાના આપણે દર્શન કરીએ. આપણે પરિક્રમા કરી રહ્યા છીએ. ખંભલાવ તળાવમાં આવેલા માના પ્રાગટ્ય સ્થાનના મુખ્ય મંદિરમાં આપણે આ લક્ષ્મીજી છે, લક્ષ્મીજીના દર્શન કરીએ. ઉપર આ મંત્ર લખવામાં આવ્યો છે, એના પણ આપણે દર્શન કરી લઈએ. ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ આખું પરિસર છે. એ પરિસરના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ મા સરસ્વતીજી છે, એનો આ સિદ્ધ મંત્ર છે, અને મા સરસ્વતીજીના પણ આપણે દર્શન કરીએ છીએ. ખૂબ જ આપણે દિવ્ય અને ભવ્ય આ પરિસરને દર્શન કરી રહ્યા છીએ. મા ચામુંડાનું એક સ્વરૂપ એટલે મા ખંભલાવ. મા ખંભલાવ હોય, મા ચામુંડા બિરાજતા હોય, ત્યાં સિંહની સવારી તો હોય, અહીં સિંહના પણ દર્શન કરીએ છીએ. આપણે ચારેય બાજુથી માના પરિસરમાં આવેલા દિવ્ય અને ભવ્ય દર્શન કરીએ છીએ. આપ નિહાળી રહ્યા છો દિવ્ય અને ભવ્ય સ્થાન એટલે ખંભલાવ તળાવ માંડલ. આપ નિહાળી રહ્યા છો ખંભલાવ તળાવ માંડલ. ચારેય એંગલથી આપણે માના તળાવની સાથે સાથે દિવ્ય અને ભવ્ય સ્થાનના પણ આપણે દર્શન કરશું. માના આશીર્વાદ લઈ રમતા જમતા પ્રસન્ન થતા આપણે અહીંથી આ દ્વારેથી નીકળવાનું છે. માના આશીર્વાદ લઈ પ્રસન્ન કરીને અહીંથી આપણે આગળ નીકળવાનું છે. આ આપણે થોડી જ વારમાં અહીં જે 51 શક્તિપીઠ બિરાજે છે, એના પણ દર્શન અને પરિક્રમા કરીશું. અત્યારે આપણે મુખ્ય મંદિરની દર્શન કરી ત્યારબાદ આપણે આગળ માના દર્શન કરીશું. આ પરિસરનું દિવ્ય અને ભવ્ય માર્ગ છે.